નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ 5 રાશિઓ માટે ખુશીનો છે દિવસ। સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો સાંધાના દુખાવાથી પરેશાન રહેશો। વેપારમાં તમારી સમજણથી તમે કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકશો। અધિકારીઓ અને મોટા લોકો સાથે સંપર્કમાં રહેવાથી આપને ફાયદો થશે અને ખુશખબર મળશે। દિવસ વેપાર માટે ફાયદાકારક રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો વ્યાપારિક પ્રવૃત્તિઓનું આયોજન ઝડપથી થશે। તમને તમારી મહેનત અનુસાર ઉત્તમ પરિણામ પણ મળશે। લક્ષ્મીનારાયણ, બુધાદિત્ય, હર્ષન, સનફા અને વાસી યોગની રચનાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કારણ કે તમને બજારમાંથી લાંબા સમયથી પેન્ડિંગ પેમેન્ટ મળશે। મિથુન રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે। વ્યવસાયના સ્થળને નવો દેખાવ આપવા માટે નિષ્ણાતની સલાહ લઈ શકાય છે। જો તમે આ કામ સવારે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યા અને સાંજે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન કરશો તો તમારા માટે સારું રહેશે। વ્યવસાયમાં સ્ટાફ અને સહયોગીઓનું યોગ્ય યોગદાન રહેશે। લાઈફ પાર્ટનર બિઝનેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે। આજે આપને ખુશખબર મળી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે। ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ રહેશે। વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકારી અને આળસ ન રાખો। આ સમયે ઘણી મહેનત અને ધ્યાનની જરૂર છે। તમને તમારી મહેનત પ્રમાણે ઓછું પરિણામ મળશે। કર્મચારીઓને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે। અધિકારીઓ અને મોટા લોકો સાથે સંપર્કમાં રહેવું વેપાર માટે ફાયદાકારક રહેશે। સારા સમાચાર મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો વીમા અને કમિશન સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે। સરકારી કામકાજથી સંબંધિત વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે। સરકાર તરફથી સારો લાભ મળી શકે છે। કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનું દબાણ રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળવાથી પ્રસન્નતા રહેશે। યુવાનોને કરિયર સંબંધિત સફળતા મળશે। બાજુમાં ગ્રહોની ગતિ દેખાઈ રહી છે। બિઝનેસમાં મહેનત પ્રમાણે પરિણામ મળશે। કમિશન, કન્સલ્ટન્સી વગેરે જેવા વ્યવસાયમાં ઉત્તમ નફો અપેક્ષિત છે। તુલા રાશિની વાત કરીએ તો વેપારમાં આ સમયે મીડિયા અને ઓનલાઈન પ્રચાર પર વધુ ધ્યાન આપો। તમારા જનસંપર્કને વધુ મજબૂત બનાવો। સમયની સાથે સાથે આપની કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે। ઓફિસના કેટલાક મહત્વપૂર્ણ અને લાભદાયી કામના કારણે પ્રવાસ રદ થવાને કારણે મન ઉદાસ રહેશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સિલસિલો ચાલુ રહેશે। બપોર પછી થોડી રાહત અનુભવાઈ શકે છે। ધંધામાં ઘણી મહેનત કરવી પડે છે। જો તમે વ્યાપાર સંબંધિત કોઈ નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છો તો પહેલા તેના વિશે સારી રીતે તપાસ કરવી જરૂરી છે। આયાત નિકાસને લગતા નિર્ણયો કાળજીપૂર્વક વિચાર્યા પછી જ લો। ધન રાશિની વાત કરીએ તો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે। બિઝનેસ પર ધ્યાન આપો। સમસ્યાઓને દૂર કરવા માટે ચર્ચા થઈ શકે છે। કાર્યસ્થળમાં તમારી હાજરી અને એકાગ્રતા વાતાવરણને અનુશાસિત રાખશે। કર્મચારીઓ પણ સહકાર આપશે। મકર રાશિની વાત કરીએ તો પરિવારમાં મિત્રો અને સંબંધીઓ સાથે સમય પસાર થશે। ભાઈઓ અને બહેનો તેમની કોઈ સમસ્યા તમારી સામે મૂકશે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કરશો। વ્યવસાયમાં કોઈ કામમાં વિલંબ થઈ શકે છે।
કુંભ રાશિની વાત કરીએ તો કપડાનો વ્યવસાય કરનારાઓ માટે વ્યવસાયના મોરચે વસ્તુઓ સામાન્ય રહેશે. બપોર સુધીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં વધુ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં કામના સંબંધમાં તમારે થોડી એકવિધતાનો અનુભવ કરવો પડશે. મીન રાશિની વાત કરીએ તો પરિવારમાં મતભેદ જેવી સ્થિતિ બની શકે છે. ધંધાકીય કામમાં બેદરકારી અને આળસના કારણે મુશ્કેલી આવી શકે છે. એટલા માટે તમારા કામની યોજના બનાવો અને પૂર્ણ કરો. કોઈ પણ પ્રકારના સરકારી કામમાં હસ્તક્ષેપ ન કરો અને ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.